નીતા ચૌધરીને જ્યારે જુઓ ત્યારથી તે ખુશ જ છે તે જોવા મળે છે. એ જ ખબર નથી પડતી કે આ ખુશી કોના કારણે દેખાઈ રહી છે. કોની કોની દયા નીતા ચૌધરી પર છે. ક્યારેક સામે આવે છે કે મોટા ગજના નેતાનો હાથ નીતા ચૌધરી ઉપર છે, તો ક્યારેક સાગરીત બુટલેગર યુવરાજસિંહ જાડેજા સાથેનો હાથ છે. તો આજ તો કંઈક નવું જ સામે આવ્યું છે અને હવે નીતા ચૌધરીના ધંધામાં કોણ કોણ તેના હાથે છે, તેની સાથે છે, તેનો પણ ખુલાસો થયો છે. નમસ્કાર, હું મયુર મેવાડા, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. કચ્છના સીઆઈડી ક્રાઇમમાં ફરજ નિભાવતી અને સસ્પેન્ડેડ મહિલા કોન્સ્ટેબલ નીતા ચૌધરી કે જેને ગુજરાત એટીએસ દ્વારા પકડી પાડવામાં આવી છે. નીતા ચૌધરી ફરીથી જ્યારે તેની ગુજરાત એટીએસ દ્વારા તેની ધરપકડ કરવામાં આવી અને તેનો જે ફોટો અને વિડીયો સામે આવ્યા તેમાં પણ તેના મોઢા ઉપર એક હાસ્ય છે તે જોવા મળી રહ્યું છે. તે જ્યારે પણ પોલીસ કસ્ટડીમાં જોવા મળે હોય છે ત્યારે તેના મોઢા ઉપર એક અલગ પ્રકારનું હાસ્ય છે તે દેખાતું જોવા જ મળતું હોય છે. કેમ? કારણ કે તેને ખબર છે કે તેની જોડે જે બનાસકાંઠાના મોટા ગજના નેતાની તેના ખૂબ નજીકના સંબંધની વાત કરવામાં આવી રહી છે અને તેના જ કારણે તે નેતા તેને બચાવી લેશે તે વિશ્વાસ છે જે તેની ઉપર દેખાઈ રહ્યો છે અને આ હાસ્ય તેના કારણે તેના મોઢા ઉપર છે કે જે દેખાય છે. આના પહેલાં પણ ભચાઉ પોલીસે જ્યારે તેને પકડી હતી અને તેનો જે ફોટો અને વિડીયો સામે આવ્યા હતા તેમાં પણ તે પોલીસ સાથે ક્યાંક આ જ પ્રકારે હાસ્ય તેના મોઢા ઉપર દેખાતું હતું. ક્યાંય તેના મોઢા ઉપર કોઈ અફસોસ ન દેખાયો કે તેને પોલીસને મારી નાખવાની કોશિશ કરી, તે દારૂના ધંધામાં પોલીસ હોવા છતાં પકડાઈ છે, તેનો કોઈ અફસોસ તેના મોઢા ઉપર ક્યાંય જોવા નથી મળતો. અને કેમ? અને એટલા માટે જ કે તેને ખબર છે કે પોલીસ તેનું કંઈ જ બગાડી નથી શકવાની અને એટલા માટે થઈને અત્યાર સુધીમાં જેટલી બી વાર નીતા ચૌધરીના ફોટા અને વિડીયો પોલીસ પકડમાં સામે આવ્યા છે તેની અંદર નીતા ચૌધરીના મોઢા ઉપર એક હાસ્ય છે તે જોવા જ મળતું હોય છે અને તે દેખાડી રહ્યું છે કે તેને પોલીસનો ક્યાંય ડર એના મોઢા ઉપર નથી દેખાતો અને તે નેતાનું જે નામ સામે આવે છે તે નેતા તેને બચાવી લેશે તે વિશ્વાસ છે તે એના મોઢા ઉપર દેખાય છે. ત્યારે હવે આ નેતાની ભૂમિકા કેવા પ્રકારની રહેશે તે તો હવે આગામી સમયમાં જ જોવાનું રહેશે. પરંતુ નીતા ચૌધરીની જે ધરપકડ કરવામાં આવી તે ધરપકડ બાદ એટીએસ દ્વારા જે નવા ખુલાસા છે જે કરવામાં આવી રહ્યા છે. નીતા ચૌધરી કે જે લીંબડીના એક ગામમાંથી છુપાયેલી હતી ત્યાંથી એટીએસ દ્વારા તેને પકડવામાં આવી છે. તેને ભાગવાથી લઈને તેને લીંબડીના મકાન સુધી પહોંચાડવામાં જે બુટલેગર યુવરાજસિંહ જાડેજા કે જે પોલીસના પકડમાં છે તેમ છતાં બી તેના દ્વારા તેને ભગાડવા માટેની તમામ વ્યવસ્થા છે જે કરવામાં આવી હતી. જ્યારે તે કચ્છથી ભાગી ત્યાંથી જ એક ગાડી યુવરાજસિંહ દ્વારા તેને કરી આપવામાં આવી હતી અને લીંબડીના જે યુવરાજસિંહની સાસરી છે ત્યાં સુધી જે એક મકાન બંધ હાલતમાં હતું તે મકાનની અંદર રહેવા સુધીની તમામ વ્યવસ્થા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરી હોવાની તપાસમાં અત્યાર સુધીમાં સામે આવી રહ્યું છે. આ મકાનની અંદર છેલ્લા 3 દિવસથી નીતા ચૌધરી જે રહેતી હતી, મકાનની બહાર પણ નીતા ચૌધરીએ 3 દિવસથી આવી ન હતી અને તેને તમામ જે મકાનની અંદર સુવિધા છે તે સુવિધા ઉપલબ્ધ કરી દેવામાં આવી હતી અને આ તમામ સુવિધા યુવરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. યુવરાજસિંહ જાડેજા કે જે દિવસ એટલે કે 30 જૂનના રોજ જ્યારે આ કેસ બન્યો કે જ્યારે નીતા ચૌધરી પકડાઈ તેની સાથે સાથે યુવરાજસિંહ જાડેજા પણ પકડાયો હતો. યુવરાજસિંહ જાડેજા કે જે હાલમાં પણ પોલીસની પકડમાં છે તેમ છતાં બી એ પોલીસની પકડમાં જેલમાં અંદર રહીને પણ આ તમામ વ્યવસ્થા છે કે જે નીતા ચૌધરીને કરી આપી હતી. એટલે એની ઉપરથી જ ખ્યાલ આવી શકે કે યુવરાજસિંહ જાડેજા કે જે પોલીસ પકડમાં હોવા છતાં પણ પોલીસને ક્યાંક ખોડી દીધી હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ જે આ તમામ વ્યવસ્થા છે કે જે યુવરાજસિંહ જાડેજા કરાવી શક્યો હતો અને આટલા દિવસ સુધી નીતા ચૌધરી જે ભાગી અને તેના ઘરમાં એટલે કે તેની સાસરીમાં જે એક બંધ મકાન છે તેની અંદર રહેતી જોવા મળી રહી હતી. ત્યારે તેની જોડેથી જ્યારે એટીએસે તેની ધરપકડ કરી ત્યારે તેની જોડે રહેલો મોબાઈલ ફોન છે તે પણ એટીએસ દ્વારા કબજે લેવામાં આવ્યો હતો અને તેની તપાસ છે તે કરવામાં આવી હતી. આ તપાસ દરમિયાન ચોંકાવનારા ખુલાસા છે તે સામે આવ્યા હતા. એટીએસની તપાસમાં જે ફોન ચેક કર્યો ત્યારે તે ફોનની અંદરથી નીતા ચૌધરીએ બુટલેગર યુવરાજસિંહ એ સિવાય જે અન્ય બીજા 2 બુટલેગર છે અને તેનો જે વકીલ છે તેની સાથે વાત કર્યો હોવાનો ખુલાસો છે તે અત્યારે સામે આવી રહ્યો છે. એટલે કે જે બીજા અન્ય 2 બુટલેગર છે તેની સાથે પણ નીતા ચૌધરીના સંબંધો હોવાનું વાત છે જે સામે આવી રહી છે. એટલે ચોક્કસ એવું કહી શકાય કે નીતા ચૌધરી કે જે દારૂના ધંધા સાથે સપડાઈ હોવાની અત્યારે જે એક અનુમાન છે તે લગાવવામાં આવી રહ્યું છે તે બાબતમાં પોલીસ દ્વારા તપાસ છે તે પણ કરવામાં આવી રહી છે અને ત્યારે તે તપાસમાં વધુ 2 બુટલેગરના નામ છે કે જે સામે આવ્યા છે કે જેના સંપર્કમાં નીતા ચૌધરી સતત રહેતી હતી.
યુવરાજસિંહ તો તેના સંપર્કમાં હતો. યુવરાજસિંહ કે જે કુખ્યાત બુટલેગરમાં તેનું નામ આવે છે અને પોલીસ દ્વારા તેને પકડવામાં આવ્યો છે. એના સિવાય પણ અન્ય 2 બુટલેગર છે કે જે નીતા ચૌધરીના સંપર્કમાં હતા અને તેને આ છુપાડવામાં તે લોકોનો હાથ હોવાનું પણ સામે આવી રહ્યું છે. ત્યારે એટીએસ દ્વારા હાલ તો આ તમામ બાબતે તપાસ છે તે કરવામાં આવી રહી છે. પરંતુ અહીંયા સૌથી મોટો સવાલ ભચાઉ પોલીસની તપાસમાં પણ ઊભો થાય છે. કારણ કે ભચાઉ પોલીસે જે 2 દિવસ સુધી નીતા ચૌધરીના રિમાન્ડ ઉપર રાખી હતી અને તેની પૂછપરછ છે તે તપાસ છે જે કરી રહી હતી, તો ભચાઉ પોલીસને કેમ હજી સુધી ખ્યાલ નહોતો આવ્યો કે નીતા ચૌધરીના સંપર્કમાં અન્ય બુટલેગરો પણ છે કે તેની સાથે સંકળાયેલા છે. તો આ જે કહી શકાય કે જે કચ્છની અંદર જ નીતા ચૌધરી સીઆઈડી ક્રાઇમમાં જે ફરજ નિભાવતી હતી અને ક્યાંક એને જ લીધે અને જે એક નેતાની વાત છે કરવામાં આવી રહી છે કે નેતાના સંપર્કમાં તેની જોડે સારા સંબંધ ધરાવતી નીતા ચૌધરી જે હતી બનાસકાંઠાના મોટા ગજના નેતા, તેના દબાણના કારણે ક્યાંક ભચાઉ પોલીસ તેની તપાસમાં ક્યાં જે કહી શકાય કે જે તે તપાસ આખી જે કરવામાં આવી છે તેમાં ઢીલી નીતિ અપનાવી હોય તેવું જ લાગી રહ્યું છે અને એટલા માટે જ હજી સુધી ભચાઉ પોલીસની તપાસમાં ક્યાંય આ વાતનો ખુલાસો કરવામાં નહોતો આવ્યો. ત્યારે નીતા ચૌધરીની જો વાત કરવામાં આવે તો તેની જે લાઇફસ્ટાઇલ છે તે લાઇફસ્ટાઇલ પણ એક સેલિબ્રિટી ટાઈપ છે તે જીવતી હતી. કારણ કે તે સોશિયલ મીડિયામાં તેના પેજ ઉપર પણ જોવા મળશે કે જે વિડીયો તેના જે રીલ્સમાં બનાવવામાં આવે છે તે વિડીયોમાં પણ મોંઘી ગાડીઓમાં તે રીલ્સ બનાવતી છે જે નજરે પડે છે. બુલેટ બાઇક છે કે તેવા અન્ય બીજા બાઇકો અને હેલિકોપ્ટરની અંદર પણ રીલ્સ બનાવતા તેના વિડીયો છે કે જે અત્યારે સામે આવેલા છે. એટલે કહી શકાય કે જે એક વૈભવી લાઇફસ્ટાઇલ જીવવાની જે ટેવ ધરાવતી નીતા ચૌધરી છે કે જે એક કોન્સ્ટેબલ સીઆઈડી ક્રાઇમની કોન્સ્ટેબલમાં જે પોતાની ફરજ નિભાવે છે, આ કોન્સ્ટેબલનો પગાર કહી શકાય કે માત્ર 37,000 રૂપિયાની આસપાસ હોય. ત્યારે આટલા પગારમાં જે વૈભવી લાઇફસ્ટાઇલ તે જીવી રહી છે તે રૂપિયા ક્યાંથી આવે છે તે પણ એક સવાલ છે તે ઊભો થઈ રહ્યો છે. પોલીસ દ્વારા જ્યારે તેને પકડવામાં આવી છે, જે આ ફોટો અત્યારે જે એટીએસે પકડી અને જે સામે આવ્યો છે તેમાં જે આ પીળા કલરના શૂઝ દેખાઈ રહ્યા છે, આ શૂઝની જો વાત કરવામાં આવે તો પુમા કંપનીના આ બ્રાન્ડેડ શૂઝ છે કે જે નીતા ચૌધરી દ્વારા જે પહેરેલા છે. આની કિંમત જ 10,000થી વધારે રૂપિયાની જે છે, જે નીતા ચૌધરીએ આ શૂઝ પહેર્યા હતા તેની કિંમત એટલી તે ધરાવે છે. ત્યારે આવી અન્ય જે ઘણી એવી વસ્તુઓ છે કે જે કહી શકાય કે નીતા ચૌધરી જે મોંઘી વસ્તુઓ જોડે રાખવાની અને વાપરવાની જે તેને શોખ છે તે જોવા મળતો હોય છે. ત્યારે આ એક કોન્સ્ટેબલના પગારમાં આટલી વૈભવી લાઇફસ્ટાઇલ જીવી કઈ રીતે શક્ય બની શકે? ત્યારે હાલ તો અહીંયા એ પણ સવાલ ઊભો થયો છે અને એક ચર્ચાએ જોર બી પકડ્યું છે કે જે રીતે નીતા ચૌધરીની લાઇફસ્ટાઇલ જે જીવતી હતી અને તેના જે મોંઘા શોખ જે સામે આવ્યા છે તેની ઉપરથી આ ચર્ચાએ જોર પકડ્યું છે કે ક્યાંક નીતા ચૌધરી કે જે આ તમામ જે બુટલેગરોના સંપર્ક તેની પાસેથી નીકળ્યા છે ત્યારે તે દારૂના ધંધા સાથે સંકળાયેલી હોય તેવું પણ હાલ દેખાઈ રહ્યું છે. આ વાત અત્યારે પોલીસ બેડામાં પણ ચર્ચાએ જોર પકડેલું છે. ત્યારે એ દિશામાં પોલીસ દ્વારા હવે તપાસ કરવામાં આવશે કે ખરેખર તે આ દારૂના ધંધા સાથે સંકળાયેલી હતી કે નહીં. કારણ કે આટલા બધા બુટલેગર કે જ્યારે તેની સાથે સંકળાયેલા છે ત્યારે ચોક્કસથી કહી શકાય કે નીતા ચૌધરી પણ દારૂના ધંધા સાથે સંકળાયેલી હતી અને એટલા માટે જ જે તેના મોંઘા શોખ છે તે શોખ બી તે પૂરા કરી શકે છે. ત્યારે હાલ નીતા ચૌધરીની જે પ્રોપર્ટી છે તેને લઈને પણ એસીબી દ્વારા તપાસ કરવામાં આવે તેવું લાગી રહ્યું છે. આમ તો કોઈ પણ સરકારી કર્મચારી જ્યારે કોઈ કેસમાં તેની ધરપકડ કરવામાં આવતી હોય છે, તેની સામે ગુનો નોંધાતો હોય છે, ત્યારે તેને લઈને એસીબી તેની જે બેનામી સંપત્તિ હોય છે તેની પણ તપાસ છે જે ખાનગી રાહે કરતી હોય છે. ત્યારે હજી સુધી તો નીતા ચૌધરી કેસમાં ક્યાંય આટલા દિવસ વીતી ગયા, આજે આ કેસને 1 મહિનો થવાને આરે છે, તેમ છતાં બી એસીબી દ્વારા હજી એવી કોઈ તપાસ નથી કરવામાં આવી કે નીતા ચૌધરીની જે આ લાઇફસ્ટાઇલ છે, તેની જે બેનામી સંપત્તિ છે, જે રીતે વૈભવી શોખ તે પૂરા કરી રહી છે, આ તમામ રૂપિયા તે ક્યાંથી લાવી રહી છે તે બાબતની હજી કોઈ સ્પષ્ટતા તો નથી થઈ. પરંતુ એસીબી દ્વારા પણ તે બાબતની હજી સુધી કોઈ તપાસ છે તે કરવામાં નથી આવી. ત્યારે હવે એવું લાગી રહ્યું છે કે ટૂંક સમયમાં એસીબી પર નીતા ચૌધરીની જે બેનામી સંપત્તિ છે તેને લઈને ક્યાંક તપાસ હાથ ધરે તેવું ચોક્કસથી દેખાઈ રહ્યું છે. પરંતુ જે મોટા ગજના નેતાની વાત કરવામાં આવે છે, જો તે નેતાનું દબાણ ખરેખર પોલીસ ઉપર હશે તો પછી હવે એસીબી આ બાબતે લઈને તપાસ કરશે કે કેમ તે બી એક સવાલ છે જે હાલ ઊભો થઈ રહ્યો છે. ત્યારે એટીએસ દ્વારા જે નીતા ચૌધરીની ધરપકડ કરવામાં આવી હતી તે એટીએસે નીતા ચૌધરીને કચ્છ પોલીસના હવાલે કરી છે. કચ્છ પોલીસ દ્વારા હાલ તો નીતા ચૌધરીને જેલને હવાલે કરવામાં આવી છે. ત્યારે હવે કચ્છ પોલીસ આ બાબતને લઈને વધુ તપાસ છે તે હાથ ધરશે. ત્યારે નીતા ચૌધરીને લઈને જે પ્રમાણે તેના બુટલેગરો સાથેના જે સંપર્કો સામે આવ્યા છે અને તેની જે વૈભવી લાઇફસ્ટાઇલ તે જીવી રહી છે તેને લઈને આપ શું કહેશો તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.